કેમ કે આ એડ ફિલ્મ એવું કોઈ માધ્યમ નથી કે જ્યાં રિલીઝ ના થઈ હોય, જ્યાં ઓનર ના થઈ હોય, જ્યાં પબ્લિશ ના થઈ હોય. પણ અભિનેતાઓ જ્યારે તગડી ફી વસૂલે છે ત્યારે ભૂલી જાય છે કે આમાં જે ક્રોસ પ્રમોશન થઈ રહ્યું છે એ એવી પ્રોડક્ટનું થઈ રહ્યું છે જેનાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય. પણ તમે જે ધુપ્પલ ચલાવો છો, આટલું રહી રહીને તમે ખાનાપૂર્તિ કરવા માટે શોકોઝ નોટિસ મોકલી દો છો અભિનેતાઓને, એ પહેલા તમે બંધ કરો. કેમ કે આટલા વર્ષો સુધી ક્યાં હતા? શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફને નોટિસ ફટકારાઈ છે. વિમલ ઇલાયચીની જાહેરાતમાં પરોક્ષ રીતે પ્રમોશનનો દાવો છે, જ્યાં નોટિસમાં ત્રણેય અભિનેતા પાસે સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું. મહત્વપૂર્ણ સમાચારો પર હવે આગળ વાત કરીએ તો મહારાષ્ટ્રની અંદર એફડીએની જાણીતા અભિનેતાઓને નોટિસ ફટકારવામાં આવી છે. શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફને નોટિસ ફટકારાઈ છે. ત્રણેય અભિનેતાને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી. એફડીએનો આરોપ છે કે ત્રણેય અભિનેતા પરોક્ષ જાહેરાત કરે છે. વિમલ ઇલાયચીની જાહેરાતમાં પરોક્ષ રીતે પ્રમોશનનો દાવો છે, જ્યાં નોટિસમાં ત્રણેય અભિનેતા પાસે સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું. ટોબેકો પ્રોડક્ટનું પરોક્ષ માર્કેટિંગ થતું હોવાનો પણ ગંભીર આરોપ લગાવાયો. અનેક વખત પરોક્ષ રીતે ટોબેકો પ્રોડક્ટના પ્રમોશનના આરોપો લાગ્યા. સૌથી મોટો સવાલ, એફડીએને હવે છેક કેમ જ્ઞાન આવ્યું? ગંભીર સવાલ અહીંયા છે કે જ્યાં ટોબેકોની જે જાહેરાત જે લોકો કરે છે તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કે આવી જાહેરાત ન કરવી. પરંતુ વિમલ પાન મસાલા સહિત અનેક એવા પાન મસાલાઓ આવે છે કે જેની જાહેરાતો આવા અભિનેતાઓ અને અભિનેત્રીઓ કરતા જોવા મળે છે અને આપણે ટીવી પર, મોબાઈલ પર આપણે જોઈએ પણ છે. અને આ બધાની વચ્ચે હવે એફડીએ છે તેમણે ત્રણ અભિનેતાઓને કારણદર્શક નોટિસ ફટકારી છે કે તમે આનો ખુલાસો કરો. અને એફડીએને હવે રહી રહીને યાદ આવ્યું છે. આટલા સમયથી એડવર્ટાઇઝ ચાલી, બધાએ જોયું, લોકોએ પણ જોયું કે વિમલ પાન મસાલાને આ લોકો એડવર્ટાઇઝ કરે છે. અને જે એડવર્ટાઇઝ ટોબેકોની કરી રહ્યા હતા તે શું ખરેખર ખાવા લાયક હતી કે કેમ? શું એ હેલ્થ માટે સારી હતી કે કેમ? એ બધું એફડીએને શું હવે રહી રહીને યાદ આવે છે? ગંભીર સવાલ અહીંયા ઉઠી રહ્યો છે. મુફદ્દલ જોડાયા છે. મુફદ્દલ, જે રીતે ત્રણ જેટલા અભિનેતાઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે એફડીએ દ્વારા કે તમે જે વિમલ ઇલાયચીની જાહેરાત કરો છો એનું હવે સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે. બિલકુલ, એટલે મહારાષ્ટ્ર એફડીએ શોકોઝ નોટિસ મોકલી છે ત્રણ અભિનેતાને, શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફ. આ ત્રણેય અભિનેતા કઈ એડ ફિલ્મમાં આવે છે એ હવે લગભગ આખો દેશ જાણે છે. કેમ કે આ એડ ફિલ્મ એવું કોઈ માધ્યમ નથી કે જ્યાં રિલીઝ ના થઈ હોય, જ્યાં ઓનર ના થઈ હોય, જ્યાં પબ્લિશ ના થઈ હોય. અને આ એડ ફિલ્મ છે વિમલ ઇલાયચીની એડ ફિલ્મ. વિમલ ઇલાયચીની આ એડ ફિલ્મમાં દાવો એ કરવામાં આવી રહ્યો છે કે પરોક્ષ રીતે વિમલની જે અન્ય ટોબેકો પ્રોડક્ટ છે એનું પ્રમોશન આ ત્રણેય અભિનેતાઓ કરી રહ્યા છે. અને હવે બહુ સર્વસામાન્ય બાબત છે. તમે જોઈ લો, કોઈ પણ લીકર કંપની હોય એ પોતાની પાણીની બોટલની એક બ્રાન્ડ પણ એ જ નામથી બનાવશે. પાણીની બોટલની એડમાં એ અભિનેતાઓને, અભિનેત્રીઓને, સેલિબ્રિટીઝને લેશે અને એ રીતે લીકરનું પરોક્ષ રીતે પ્રમોશન થશે. આ સેમ એવી જ બાબત છે. ટોબેકો પ્રોડક્ટ અને લીકર પ્રોડક્ટ એના પ્રમોશન ઉપર તમામ જાહેર માધ્યમો પર એનું પ્રમોશન એટલે કે એની જાહેરાત, જાહેર ખબર આપવા પર પ્રતિબંધ છે. એટલે આ કંપનીઓ શું કરે છે? વચલો રસ્તો શોધે છે. એક એવી બાય પ્રોડક્ટ બનાવે છે અને એ બાય પ્રોડક્ટની એડ ફિલ્મ બનાવે છે. એમાં સેલિબ્રિટીઝને, અભિનેતાને લે છે એમ કહીને કે ન તો આ ટોબેકો પ્રોડક્ટ છે, ન તો આ લીકર પ્રોડક્ટ છે. અને એ પછી આ અભિનેતાઓ ખુલીને એનો પ્રચાર પણ કરે છે. પણ અભિનેતાઓ જ્યારે તગડી ફી વસૂલે છે ત્યારે ભૂલી જાય છે કે આમાં જે ક્રોસ પ્રમોશન થઈ રહ્યું છે એ એવી પ્રોડક્ટનું થઈ રહ્યું છે જેનાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય. હવે આ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ તો મારો મહારાષ્ટ્ર એફડીએ સામે છે. નાના બાળકને પણ ખબર પડે કે આ બધી જે એડ ફિલ્મ છે એ કઈ રીતે ક્રોસ પ્રમોશન માટે બનાવવામાં આવતી હોય છે, એટલે કે પરોક્ષ જાહેરાત માટે બનાવવામાં આવતી હોય છે. મહારાષ્ટ્ર એફડીએના સાહેબોને આટલો બધો સમય લાગ્યો? છેલ્લા કેટલાક મહિનાઓથી નહીં, વર્ષોથી આ પ્રકારની જાહેરાતો ચાલે છે.
અને તમે હવે સ્પષ્ટીકરણ માગી રહ્યા છો શાહરૂખ ખાન પાસે, અજય દેવગન પાસે, ટાઈગર શ્રોફ પાસે. એટલે કે સૌથી પહેલાં તો અહીંયા તમે જે ધુપ્પલ ચલાવો છો એ બંધ કરી દો. જે ચાલે છે એડ ફિલ્મ એના ઉપર તો પ્રતિબંધ લાગવો જ જોઈએ, પણ તમે જે ધુપ્પલ ચલાવો છો, આટલું રહી રહીને તમે ખાનાપૂર્તિ કરવા માટે શોકોઝ નોટિસ મોકલી દો છો અભિનેતાઓને, એ પહેલાં તમે બંધ કરો. કેમ કે આટલા વર્ષો સુધી ક્યાં હતા, અને આટલા વર્ષો સુધી તમે સ્પષ્ટીકરણ ન માગ્યું તો કારણ તો તમારે દર્શાવવું જોઈએ કે તમે સ્પષ્ટીકરણ કેમ ન માગ્યું. એટલે શોકોઝ નોટિસ તો મહારાષ્ટ્ર એફડીએને મળવી જોઈએ કે અત્યાર સુધી તમે ક્યાં હતા. તમારી જવાબદારી, નિયમન કરવું તમારી જવાબદારી છે. એટલે અત્યાર સુધી તમે ક્યાં હતા એ સવાલ સૌથી મોટો છે. અહીંયા નોટિસ આપવામાં આવી એ ઘટના મોટી નથી. મહારાષ્ટ્ર એફડીએને રહી રહીને જ્ઞાન થાય છે, રહી રહીને ભાન થાય છે, એ સૌથી મોટો અને આ હાસ્યાસ્પદ મુદ્દો છે. જી, ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.